જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સગીરાની છેડતીની ઘટના સામે આવી છે। સગીર વયની દીકરીના ફોટા પાડી તેને બ્લેકમેલ કરવા અને તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપવાના મામલે બે શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ભોગ બનનાર સગીરા જ્યારે પોતાના ઘરે એકલી હતી ત્યારે બે શખ્સો ત્યાં ધસી આવ્યા હતા। બંને શખ્સોએ સગીરાના ફોટા પાડી લીધા હતા અને આ ફોટા વાયરલ કરવાની ધમકી આપી સગીરાને હેરાન કરતા હતા। જ્યારે સગીરાના પિતાએ આરોપીઓને ઠપકો આપ્યો ત્યારે આરોપીઓ સગીરાના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। સગીરાની માતાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે। આરોપીને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે। વાડી વિસ્તારમાં ગયેલા હોય ને પાછળથી આ મેહુલ માલમ કરીને અને ઉર્ફે તીર્થ અથવા બુધો અશ્વિનભાઈ ફળદુનો છોકરો છે એ બંને ઘરે આવેલા છે અને મારી છોકરીના જબરજસ્તીથી બહાર ખખડાવી ધમકી આપી અને ફોટા પાડેલા છે। તો એ એમ કહે છે કે અમે વિડીયો વાયરલ કરશું ને આવું કરશું અને મારી છોકરી સ્કૂલે ગઈ હોય ત્યારે એના પપ્પા મૂકવા જાય છે અને અથવા એ રિસેસમાં જઈ અને એને ધમકી આપી અને ફોટા પાડેલા પણ છે। અને આ કામના આરોપી મેહુલ વેજાભાઈ માલમ તથા તીર્થ ઉર્ફે બુદ્ધો અશ્વિનભાઈ ફળદુ રહે બંને અજાબ નાઓ ફરિયાદીને સગીર વયની દીકરી ને સ્નેપચેટથી મેસેજ કરી તેમજ પીછો કરી અને તેઓના ઘરે કોઈ હાજર ન હોય ત્યારે ખખડાવતા જે બાબતની આ કામના ફરિયાદીએ તેઓના પતિને જાણ કરતા આ ફરિયાદી તેઓને સમજાવતા બંને આરોપીએ એમની સાથે ગાળો આપી ઢીકા મૂકીને માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય જે બાબતની ફરિયાદીએ કેશોદ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ જાહેર કરતા આ કામના બંને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કેશોદ પોલીસ સ્ટેશન આગળની તપાસ હાથ ધરી।